વેરાવળ સેવા સંઘ વિવેક દવે દ્વારા રાજકોટ ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। વેરાવળ સેવા સંઘ વિવેક દવે દ્વારા રાજકોટમાં ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી સાથે વોઇસ ઓફ વેરાવળ કાર્યક્રમ અંતર્ગત સંગીત ચાહક પ્લેટફોર્મ પૂરું પાડ્યું। ગીર સોમનાથ વેરાવળ શહેરમાં અનેક સેવાઓ સાથે સામાજિક પ્રવૃત્તિઓ કરતા ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત વેરાવળ સેવા સંઘના વિવેક દવે દ્વારા રાજકોટ ગેમ ઝોનના બનાવ અંતર્ગત આજરોજ 10 મિનિટ મૌન પાળી ભીષણ આગમાં મૃત્યુ પામનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। માધવીબેન દિવેચા દ્વારા ભજન તું પ્યાર કા સાગર હે ગાઈ મૃત થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ બાદ સંગીત સંધ્યા જે સોમનાથ વેરાવળના સિનિયર સિટીઝન તેમજ અન્ય ઉગતા કલાકારોને વોઇસ ઓફ વેરાવળ કાર્યક્રમનું સુંદર આયોજન સુરીલા સંગીત પ્રેમી તેજસ વ્યાસ ભાવેશભાઈ કલૈયાના સથવારે વેરાવળ સેવા સંઘ પ્રમુખ વિવેકભાઈ દવે દ્વારા કરેલ, જેમાં અગ્રણી મિલનભાઈ બુચ, ડોક્ટર નીતિનભાઈ ગોહેલ, ડોક્ટર નિશા ગોહેલ, બિંદુબેન ચંદ્રાણી, કેતનભાઈ ચંદ્રાણી, નગરપાલિકા ભૂતપૂર્વ ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, મામલતદાર સંદીપભાઈ મહેતા, ગોવિંદભાઈ ભાનુશાલી, દિનેશભાઈ વૈદ, સમસ્ત પરજીયા પટની સોની સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ ધાણક, જયશ્રીબેન ધાણક, પરેશભાઈ પટ, પ્રકાશભાઈ પટની ઉપસ્થિતિમાં અનેક સુરેલા ગીતો રજૂ કરેલ હોય, જેમાં જજીસ તેજસ વ્યાસ સહિત પ્રજ્ઞા વાઝાએ વિનર, પ્રથમ આવેલ લેડીઝ સિંગર મીરા રાજપરા બોયઝમાં દિવ્યેશ વાઘેલા, દ્વિતીય પ્રથમ આવેલ લેડીઝ સિંગર રવીના બોયઝમાં દ્વિતીય સ્થાન પર અરમાન રામનાણી, તૃતીય પ્રથમ સ્થાન પર લેડીઝ સિંગર જયશ્રીબેન ચોરવાડી, તૃતીય સ્થાન બોયઝ વિરાજ પટને આમંત્રિત મહેમાન મિલનભાઈ બુચ, ડોક્ટર નીતિનભાઈ ગોહેલ, ડોક્ટર નિશા ગોહેલ, બિંદુબેન ચંદ્રાણી, કેતનભાઈ ચંદ્રાણી, નગરપાલિકા ભૂતપૂર્વ ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, મામલતદાર સંદીપભાઈ મહેતા, શ્યામ નથવાણી દ્વારા શિલ્ડ સન્માન પત્ર આપી સન્માનિત કરેલ। વિશેષમાં પ્રમુખ વિવેક દવે દ્વારા આવા અનેકવિધ કાર્યક્રમ દ્વારા નવા કલાકારોને પ્રોત્સાહિત કરતા રહેવાની ખાતરી પણ આપવામાં આવી હતી। ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરતી આ સ્પર્ધા છેલ્લા 5 વર્ષથી ચાલી રહી હોવાનું પત્રકાર સોની યોગેશભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર વેરાવળ। જેમાં વેરાવળના યુવાનો યુવતીઓ એને એક મોટું પ્લેટફોર્મ મળે અને એમાંથી એ 1, 2, 3 સિલેક્ટ થાય અને વોઇસ ઓફ વેરાવળનો એવોર્ડ એમને પ્રાપ્ત થાય એવી આ પ્રવૃત્તિ છે। સંગીતમય લોકોની જીવન રહે અને વેરાવળવાસીઓને મુક્તપણે અને મુક્ત પૈસે એ આ માણી શકે એવો આપણે કાર્યક્રમ કરીએ છીએ। કોઈનો ચાર્જ આપણે લેતા નથી, એન્ટ્રી ફી પણ લેતા નથી અને લગભગ 50થી ઉપર એન્ટ્રી આવે અને એમાંથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એ સિલેક્ટ થાય છે અને યુવકોનો બહુ બધો, યુવતીઓનો પણ બહુ બધો આમાં લાભ છે અને એ લોકોનો બધો પ્રોત્સાહન પણ ખૂબ મળે છે। આજે અંદાજે